લગ્નની વાત આવે, પતિ પત્નીના સંબંધોની સમજદારીની વાત આવે ત્યારે કેવા સંબંધો હતા સાહેબ. આ ધરતીના હાવ ગામડાના અભણ માણસો, આપણા વડીલોને સલામ એટલે કરવી પડે કે ગામડાના અભણ માણસો અને કેવી ઘટનાઓ થઈ હોય. સમજદારી કોને કહેવાય, દાંપત્ય જીવન કોને કહેવાય. પત્નીને કેન્સરનો રોગ લાગુ પડ્યો, નાનો માણસ ગામડામાં રહીએ અને પોતાની પાસે હતી એટલી 5-10 લાખની પ્રોપર્ટી વેચી મારી. પત્નીને છેલ્લા ફાઇલ જોઈને ડોક્ટરે એમ કીધું કે દોસ્ત ત્રીજો કેમોથેરાપીનો ડોઝ છે, તારી પત્ની સ્વીકારી શકે એમ છે ને, એના શરીરમાં તાકાત છે ને, હવે આ જાજુ કાઢશે નહીં, તું આને ગમે એમ કરીને ઘરે લઈ જા અને 2-3 મહિના 6 મહિના કદાચ માંડ જીવે અને સેવા કર, કારણ કે તું આમાં દેવામાં આવી જાય તારી પત્ની પાછા. ત્યારે પતિએ એટલું કીધું, ડોક્ટર સાહેબ એક વિનંતી કરું કે શું, તો તમે આ વાત મારી પત્નીને ન કહેતા, તમે ખાલી એને પાસે બોલાવીને એટલું કહો કે તમે હારા થઈ જશો અને તમે ઘરે વહી જાઓ એટલે જીવી જશો, કારણ કે હું મારી પત્નીને મારા ખોળામાં એને મોત આપવા માંગુ છું, પણ એને રીબાવીને મારી નાખવા નથી માંગતો. ટૂંકમાં વાત કરું, ડોક્ટર ખોટું બોલ્યા, ઘરે ગયા અને પત્ની પછી તો આ માણસે નક્કી કર્યું કે હવે મજૂરી છોડી દે.